અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલમાં જે ઘટના બની કે જ્યાં એક 8મા ધોરણમાં ભણતા છોકરાએ 10મા ધોરણમાં ભણતા છોકરાને તીક્ષ્ણ હથિયાર વડે એને મારી નાખ્યો। એકદમ સામાન્ય ધક્કામુક્કીની બાબતે છોકરો એટલો ક્રૂર બની ગયો, એના મગજ એના માનસમાં શું ચાલતું હશે, એને એ 10મા ધોરણમાં ભણતા છોકરાની હત્યા કરી નાખી। અને પછી સવાલ થયા કે શાળાઓમાં બાળકો સેફ છે કે કેમ, ત્યાં એમની સેફટી માટે શું કરવામાં આવે છે। તો આખી ઘટના પછી જ્યારે અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ખૂબ વધારે ઘર્ષણવાળો માહોલ છે, એટલે એ શાળામાં જે સિંધી સમાજના લોકો છે એ પહોંચે છે, સાથે જ અલગ અલગ સંગઠનના લોકો ત્યાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચે છે। એ નયનના પિતા હાથ જોડીને સરકારને વિનંતી કરે છે કે મારા બાળકને ન્યાય મળવો જોઈએ। સરકાર હવે અંતે જાગી છે, એક નિર્ણય આવ્યો છે, એટલે શાળાની સેફટી માટે શું કરવાનું છે એ કહેવામાં આવ્યું છે। અને અમદાવાદ શિક્ષણ અધિકારીનો આ પત્ર છે, ગઈકાલે જ એ પત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળામાં બાળકોની સલામતી માટે શું કરવાનું છે એના માટેનો આ પત્ર છે। ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે આ નિયમ બધા માટે સરખો રહેવાનો છે। વિષય શું છે તો શાળામાં બાળકો માટે સલામતીની વ્યવસ્થા રાખવા બાબતે સંદર્ભ સ્કૂલ સેફટી પોલિસી 2016, એટલે આપણી પાસે હતું જ સેફટી પોલિસી 2016, પણ એનો નિયમ કે એનું પાલન કોણ કરતું હતું એ ખબર નથી। શું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલાં લેવાના રહેશે। જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવામાં આવશે। આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવાની રહેશે। આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી સભ્ય રહેશે। આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિસેસ સમયે, રમતગમતના મેદાનમાં, શાળામાં આવવા જવાના સમયે સલામતી જાળવવાના કાર્યવાહી કરવાની રહેશે। તેમજ શિક્ષકની ગેરહાજરી સબબ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેઓએ સહઅભ્યાસી પ્રવૃત્તિમાં જોડાવામાં રહેશે। આમ વિદ્યાર્થીઓના નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ કાર્ય મેળવે તેની વ્યવસ્થા કરવાની રહેશે। શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના આવનારા બાળકની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે। વધુ જણાવવાનું કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વ્યવસ્થા અનિશ્ચિત ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાની રહેશે। તેમજ શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ અત્રેની કચેરી ખાતે કરવાની રહેશે અને લેવા યોગ્ય પગલાં સત્વરે લેવાના રહેશે। એટલે આમ ખૂબ સરસ બાબત છે કે આપણે કોઈ ઘટના પછી જાગીએ તો છીએ, પણ આપણે કેટલા સમય સુધી જાગી શકીએ છીએ એ મોટો પ્રશ્ન હોય છે। એટલે અત્યારે ઘટના બની, શિક્ષણ અધિકારીનો એ પત્ર આવી ગયો, એમને કહી દીધું કે એક સમિતિની રચના થશે જ્યાં સલામતી માટેના જેટલા પણ પગલાં લેવાના હોય કે પછી સલામતી માટે જે કરવાનું હોય એ કરીશું આપણે, પણ કેટલા સમય સુધી, કેટલી શાળાઓ આનું પાલન કરશે। એટલે યાદ બહુ દૂર નથી જાવું, વડોદરાની ઘટના પછી યાદ કરાવું કે જ્યારે બાળકોને પિકનિક પર લઈ ગયા અને એના પછી જે થયું એના પછી એ શાળા સામે ખૂબ આક્રોશ હતો। બહુ બધા નિયમો લેવામાં આવ્યા કે ભાઈ હવે આટલાથી આટલી ઉંમરના બાળકોને પિકનિક લઈ જવું હોય કે પછી શાળા તરફથી ક્યાંય લઈ જવું હોય તો આ પરમિશન જોશે, તે જોશે। કેટલા લોકો એનું પાલન કર્યું? આપણે નિયમો ઘડી દઈએ છીએ, પણ કેટલા લોકો એનું પાલન કરે છે એ જોવાની તસ્દી આપણે નથી લેતા। 7 ડેમાં બનેલી ઘટના અને એના પછી સતત એક પછી એક એવા સમાચારો આવવા, ભુજમાં પણ એવી ઘટના બનવી, બીજી અનેક જગ્યાઓ એવી ઘટના બનવી અને પછી આપણને અચાનક યાદ આવવું કે અચ્છા, બાળકો હવે હત્યારા બનતા ગયા છે, બાળકોની માનસિકતા જે છે એ બદલાતી ગઈ છે। એ બાળકો જ્યારે, એને બાળક કહેવા કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે, કારણ કે એ જ્યારે આ વિચાર સાથે કે એક નાનકડી બાબતે કોઈને મારવા પર આવી જાય છે, દાદાગીરી કરવા પર આવી જાય છે, તો એ કેવી રીતના માનવું કે એ બાળક છે, પણ એને જે તે સમયે જે જ્ઞાન મળવું જોઈએ, એને જે તે સમયે જે એના માનસિક સ્થિતિ પર કામ કરાવવું જોઈએ એ પણ હવે શાળામાં થવું જોઈએ। એટલે જે કમ્પલસરી આપણે હોય છે એ પ્રમાણે જ એક કમ્પલસરી એવા લેક્ચર્સ લેવાવા જોઈએ કે એવી રીતના એવા ડૉક્ટર્સ પાસે એ બાળકોના કન્સર્ન કરાવવા જોઈએ કે જે ખરેખર એમને ખબર પડે કે આ લોકો શું વિચારી રહ્યા છે, કેવી રીતના વિચારી રહ્યા છે। એના ઉપર બહુ લાંબી રિસર્ચ પણ થઈ શકે છે કે એક 8મામાં ભણતું બાળક હોય કે પછી એક 10મામાં ભણતું બાળક હોય, એની માનસ સ્થિતિ કેવી છે એ સમજવું ખૂબ જરૂરી છે। શાળા તો સલામતી રાખી દેશે, પણ કોઈ બાળક જ્યારે એ માનસિકતા સાથે જ એવા વાતાવરણમાં જ જન્મ્યું છે, એવા વાતાવરણમાં જ મોટું થયું છે કે આવી રીતના જ વિચારે છે,
તો એને બદલવાની આપણે ખૂબ જરૂર છે. સમાજ તરીકે આપણે આ વિષય પર ખૂબ ગંભીરતાથી વિચારવાનું છે, કારણ કે બધાના બાળકો શાળાએ જાય છે અને અત્યારે મોટાભાગના વાલીઓને એ જ ટેન્શન છે કે બાળકમાં આપણું બાળક કશું નહીં કરે, પણ સામેવાળું બાળક કરશે કે કેમ એ કોઈને ખબર નથી હોતી. મોટાભાગે શાળાઓ એ વિષય પર ધ્યાન રાખતી હોય છે કે કોઈ બાળક વચ્ચે કોઈ તકરાર થઈ છે તો એને ખૂબ પ્રેમથી સોલ્વ કરવામાં આવે, કે પછી કોઈ બીજી કોઈ ઘટના ન બને એના માટે બાળકોમાં એવી એક્ટિવિટીઝને બધું કરાવવામાં આવતું હોય છે. પણ એ ક્યાં સુધી એમ એકાદ % તો એવા બાળકો હશે જ કે જે આ માનસ સાથે જીવતા હશે, એમને એમાંથી બહાર કાઢીશું તો ઘણું બધું બદલાઈ શકે છે. તમારું આ વિષય પર અને હવે જે પત્ર જાહેર થયો છે એના વિશે શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.